સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત જેમ પટેલ સાર્વજનિક વિદ્યાલયનો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલ અને પરમ વંદનીય એવા પ્રમોદભાઈ, તેમના સુપુત્ર ભાઈ શ્રી કમલેશભાઈ, મારી સાથે જીતેન્દ્રભાઈએ સહયોગ કર્યો અને મારી સાથે પધારેલ આદરણીય વિરેન્દ્રભાઈ, કિરણભાઈ અને પ્રમોદભાઈની આખી એન્ટાયર ટીમ, કુકેરીના સરપંચ શ્રી, આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રીમતી કુસુમબેન, આચાર્ય હર્ષદસિંહજી, તમામ શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને જેને હું મારો આત્મા કહું છું એવા ખૂબ વહાલા દીકરા દીકરીઓ, તમે મારો આત્મા છો, સ્કૂલનો આત્મા છો, કારણ કે તમારી વગર આ મેદાન ધબકતું નથી મિત્રો. એટલે આપ સૌ મારા આત્મીય જન છો એવા વહાલા દીકરા દીકરીઓ. આજે જ્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ઘણા બધા સંસ્મરણો આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળી તમારા પ્રિન્સિપલ શ્રી માટે પાડી દો કે જેમનું રિસર્ચ પેપર આખા ગુજરાતમાંથી સિલેક્ટ થયું. તમારા માટે બહુ આનંદ અને ગર્વની વાત છે. બીજી મહત્વની વાત હર્ષદસિંહજીની કરું તો એમણે જે તમને વાહી બતાવ્યો ને, એ બતાવે છે કે શાળાના આચાર્ય આવા જ હોવા જોઈએ. જે શાળાના આચાર્ય પુસ્તક વાંચતો હોય ને એ વિદ્યાર્થીની બહુ નજદીક હોય છે. અને કદાચ મને પણ આચાર્ય તરીકે આટલા બધા 10મું 11મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મારા ટેબલ પર કોઈ પણ ફાઇલ નહીં હોય સાહેબ, પુસ્તકો જ હોય અને પુસ્તકો સાથે સતત વ્યસ્ત રહેતો હોઉં છું. મિત્રો, આવા આચાર્ય મળ્યા છે અને 2012ની અંદર હું આવ્યો હતો અને ફરી પાછું આવવાનું થયું છે. હું મારી વાતની શરૂઆત કરું તે પહેલા જે ધોરણ 12માં કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને મારી ગારડા કોલેજમાં આમંત્રણ છે. આપે કોઈ પણ પ્રકારની ફીની લાઈનમાં નથી ઉભા. 4000 વિદ્યાર્થીઓ ભણે છે મારે ત્યાં, એટલે ફીની લાઈન કેટલી હશે તમે સમજી શકો છો. દિગેન્દ્રનગર સ્કૂલ માત્ર કહેશો એટલે સીધું તમારે મારી ઓફિસમાં આવવાનું, તમારી ડાયરેક્ટ ફી ભરાઈ જશે. કોઈ પણ વિદ્યાર્થી પૈસાના વાંકે ભણી શકતો નહીં હોય એવા તમામ બચ્ચાઓની ફી કોલેજ તરફથી ચૂકવવામાં આવશે. તમારે કોઈ ચિંતાનું કારણ નથી. 3 વર્ષ ભણો, આગળ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગુજરાતી વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલે છે, કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એમકોમ ચાલે છે. ત્યાં સુધી ભણો, ત્યાં સુધી ફીની તમારે કોઈ ચિંતા કરવી નહીં, જો પરિવારમાં એવી શક્યતા ન હોય તો. મિત્રો, આગળ પણ તમે ભણો, જીપીએસસી યુપીએસસી સાહેબ મેં આ કમિટમેન્ટ મારા જાહેર ફંક્શનોમાં આપ્યા છે કે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા જે બાળકોને 10,000ના પુસ્તકોની જરૂર છે તો બાળક 10,000ના પુસ્તકો લઈ શકે છે. માત્ર મને જાણ કરવાની છે. અને કોલેજમાં મેં મારા બાળકોને, વિચાર કરો, મારા કોલેજનો એક પણ વિદ્યાર્થી એફવાય બીકોમ કે બીએ થી માંડીને એમએ એમકોમ સુધીનો કોઈ પણ વિદ્યાર્થી 10,000 સુધીના પુસ્તકો જાતે ખરીદી શકે, એના પૈસા કોલેજ પે કરે છે. અને અધ્યાપકો માટે 50,000ના પુસ્તકો લઈ શકે એવી છૂટ આપી છે. બાકી તો આપ સૌ જાણો છો, હર્ષદસિંહ જાણે છે કે ભાઈ, કમલેશભાઈ પણ જાણે છે કે 1-2-5,000ના પુસ્તકો લેવા હોય તો પણ કેટલી તકલીફ પડતી હોય છે. આ સાહેબ વાક્ય સાંભળીને ગઈકાલે વિરેન્દ્રભાઈ પ્રેમચંદભાઈ લાલવાણી 1,11,000 પુસ્તકો માટે દાન આપી ગયા અમારે ત્યાં. અને હું માત્ર બોલતો નથી, એનું પાલન કરું છું. હું કામ બોલું ઓછું, કામ વધારે કરું છું. એ કામ જ દેખાય છે મિત્રો. એટલે આજે જ્યારે આ શાળામાં ઉપસ્થિત થયો છું એટલે 11 અને 12ના વિદ્યાર્થીઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 12ના વિદ્યાર્થીઓ સ્પેશિયલ
ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફિસમાં આવીને મને મળવું. મિત્રો, દિગેન્દ્રનગર શાળાની બીજી એક ખાસ વિશેષતા છે. હું સવારે ઓફિસમાં તો 7:30 પોણા 8 વાગે, ત્યારે મને હેમંત બિપિનભાઈ પટેલ આ છોકરો મળવા આવ્યો, જે મારે ત્યાં હાલની અંદર પીએચડી સ્કોલર છે. આ છોકરાએ નેટ પાસ કર્યું છે અને પીએચડી સ્કોલર છે. એ મને આવીને પગે લાગ્યો કે સર, તમે આજે મારી સ્કૂલમાં જવાના છે. એ યુનિવર્સિટી ફર્સ્ટ છોકરો છે, સાયકોલોજી. આ મારો હેમંત બિપિનભાઈ પટેલ, આ છોકરો મારો ટીવાયમાં યુનિવર્સિટી ફર્સ્ટ છે, એમએમાં ગોલ્ડ મેડલ અને યુનિવર્સિટી ફર્સ્ટ છે, અને હમણાં પીએચડી કરે છે, અને આ સ્કૂલનો છોકરો છે અને મારી જોડે કામ કરે છે. કેટલી આનંદ અને ગર્વની વાત કહી શકાય. બીજી વાત, ઘણી બધી દીકરીઓ અને દીકરાઓ તમારા દિગેન્દ્રનગરના મારું ગાયડા કોલેજનું ઘરેણું છે સાહેબ. બીજી એક છોકરી જેનું નામ છે શાહીન લાજપોરિયા. આ છોકરી હમણાં ટીવાયબી અભ્યાસ કરે છે. જ્યારે એની મમ્મી કે પપ્પા સાથે કોણ આવ્યું મને યાદ નથી, વાલી ચોક્કસ આવેલા. વાલી સાથે જ્યારે એડમિશન લેવા આવી ને, ત્યારે એના પેલા ભાઈને મેં કીધું 99 માર્ક હતા, તું ક્યાં જતો રહ્યો, મારી ગાયડામાં આવું જોઈએ, તું બિલીમોરા ક્યાં ગયો? સાયકોલોજીમાં જેના 100 માં 99 માર્ક્સ હતા. તો આ શાહીન લાજપોરિયા મારી દીકરી, એ તમારા દિગેન્દ્રનગર સ્કૂલની વિદ્યાર્થીની 2 વર્ષ પહેલાની, હમણાં 3જા વર્ષમાં અભ્યાસ કરે, ટીવાયબી વિથ સાયકોલોજી. આ દીકરીના સાહેબ 100 માંથી 100 માર્ક સાયકોલોજીમાં. 12મા ધોરણમાં 100 માંથી 100 માર્ક. બચુ કાકા, કેટલું તમારા સ્કૂલના શિક્ષકો, જોરદાર તાળી પાડો શિક્ષકો માટે, આચાર્ય માટે યાર, કેટલું જબરજસ્ત કામ કરે છે. મારી પાસે તૈયાર બાળકો આવે છે, અને પછી ઘડતર અને ચણતરનું કામ તો હું બહુ સારી પેઠે કરું છું. પણ અહીંથી જે ચણતર અને ઘડતરનો પાયો જે મજબૂત થાય છે ને, એની ઇમારત ચણવાની મને બહુ મજા આવે છે. જ્યારે શાહીન આવી હતી મારી ઓફિસની અંદર એડમિશન લેવા માટે, આર્ટ્સના તમામ એડમિશન હું આપું છું પર્સનલી, દરેકનું કાઉન્સેલિંગ કરીને સાહેબ. આ છોકરીના પેરેન્ટ્સ અને છોકરીને મેં મોઢા પર કીધું, માર્કશીટ જોઈને 12થની, મેં કહ્યું દીકરા, મારા હજારો જન્મના મેં પુણ્ય કર્મ કર્યા હશે કે તારી જેવી આટલી સારી દીકરીને મને ભણાવવાની તક મળે છે, જેના સાયકોલોજીમાં 100 માંથી 100 માર્ક આવ્યા છે સાહેબ. જે મારા પણ 100 માંથી 100 માર્ક નથી આવ્યા સાયકોલોજીમાં, મારા પણ 100 માંથી 100 માર્ક નથી આવ્યા, તેવી દીકરીને મને ભણાવવાની તક મળી. મારા માટે તો કેટલું મોટું અહોભાગ્ય કહી શકાય. એટલે દિગેન્દ્રનગરની આ ધરા છે ને, આ પૃથ્વી છે ને, તમે બહુ નસીબ બનતા છો દીકરાઓ, કે તમે આ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છો. અને તમે બીજી કોઈ જગ્યાએ અટવાતા નહીં, સીધા મારી પાસે આવી જજો, કોમર્સ અને આર્ટ્સ વાળા. તમારે જરાય ચિંતા કર, તમારી ચિંતા હું કરીશ. અહીંયા હર્ષદસિંહ તમારા સ્ટાફ કરે છે, ટીચર લોકો કરે છે. કોલેજમાં આવ્યા પછી બધી જ ચિંતા હું કરીશ, કારણ કે કોલેજમાં અમે જે કામ કરીએ છીએ એ શિક્ષણ ઓછું હોય તો ચાલશે, સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલે. એટલે સવારે જ્યારે હું વિરેન્દ્રભાઈ સાથે વાત કરતો આવતો, ત્યારે મને 2-3 વાત ખ્યાલ આવ્યો. અને જે મારે બોલવાનું છે આજે થોડીક મિનિટો માટે, હર્ષદસિંહ કે તમારે જેટલો સમય લેજો, પણ વિરેન્દ્રભાઈ કહ્યું તમે ક્યારના કંટાળી ગયા હશો, ભૂખ લાગી હશે, પણ કદાચ હવે તમારી ભૂખ વાંધો નહીં, શબ્દો થકી બી ભૂખ ભરાશે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મને. આજે તમને એવી કી બતાવવા જઈ રહ્યો છું કે જે તમે એક જ વખત વાંચો કે 2 વખત વાંચો એટલે યાદ રહી જાય, આ ગેરંટી સાથે, અને ડેમોન્સ્ટ્રેશન કરી શકું એવી શક્યતાઓ પૂરેપૂરી છે. સમય હશે તો કરીશું, પરંતુ આજે કેટલીક કી છે. હવે તો માત્ર 10 દિવસ જ, 9 દિવસ જ બાકી છે, કે 10 દિવસ બાકી છે બોર્ડના એક્ઝામને. છતાં પણ છેલ્લેથી પણ ટચઅપ કહેવાય ને, એ ખબર નહીં હર્ષદસિંહને મારો ક્યાંથી ખ્યાલ આવ્યો, આઈ ડોન્ટ નો, પણ એ છેલ્લે ટચઅપ આપવા માટે નહીં, પોલિશ થઈ જાય ગાડી ભાઈ, ટચઅપ જ આપવાનું એમ, એ ટચઅપ માટે મને બોલાવ્યો છે. તો આજે કેટલીક વાતો એ પણ કરીશું. પણ જ્યારે ગાડીમાં આવતો ત્યારે મિત્રો મને 2-3 વિચાર આવતા હતા કે વિજ્ઞાન પ્રવાહની અંદર જે બાળક ટોપ કરે છે, આર્ટ્સ અને કોમર્સમાં સાહેબ સ્કૂલ કક્ષાએ ટોપ કરે છે, સ્કૂલ કક્ષાએ ટોપ કરે, જિલ્લા કક્ષાએ પણ ટોપ કરે એવા વિદ્યાર્થીઓ પણ છે, અને જિલ્લા કક્ષાએ ટોપ કરે એવા વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ બી ટોપ કરે તેવા વિદ્યાર્થીઓ છે. એ આપણે ઉદાહરણ છેલ્લા ઘણા બધા વર્ષોમાં જોયા છે. હવે દાખલા તરીકે મેડિકલની એક માત્ર વાત કરું, સમય ઓછો છે માટે, કે મેડિકલની જો વાત કરું, મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થી ગુજરાત લેવલ પર ફર્સ્ટ આવ્યો હોય, 99.99% આવ્યા હોય, કે ટકા 99 આવ્યા હોય છોકરાના કે છોકરીના, તો આ લોકોને ડાયરેક્ટ ગ્રાન્ટેડ કોલેજમાં MBBSમાં એડમિશન મળે છે. આપ સૌ જાણો છો. એ 5 વર્ષ કે 6 વર્ષ જે એનો અભ્યાસ છે મેડિકલ ક્ષેત્રનો, એ કરે છે, અને પછી આગળ MD કરે છે અથવા MS કરે છે, જે કંઈ કરે તે એક શ્રેષ્ઠ સર્જન અથવા એક શ્રેષ્ઠ ડોક્ટર બને છે. રાઈટ ઓર રોંગ? રાઈટ? તમે સહમત છો મારી જોડે?
હવે તકલીફ આપણી એ છે, આ વડીલ મિત્રો બધા અમારી સાથે લાઈનમાં બેઠા છે, આ બાજુ મિત્રો બેઠા છે, વાલી પણ બેઠા છે, તો બધા જાણીએ છે કે આજે આપણે ખાલી છાતીમાં જરાક દુખ્યું હોય ને અને એનું કારણ લગભગ એસિડિટી હોય, અને જો તમે ડોક્ટરને બતાવવા ગયા ને, હા, જે દરેકના મનમાં વિચાર આવી ગયો, એમ મેન ઓફ સાયકોલોજી, દરેકના મનમાં વિચાર આવી ગયો કે વાત સાચી સર, કે એકને બતાવ તરત જ તમને 4 લાખ 5 લાખનું પેકેજ આપી દે ને સાહેબ, તો સ્ટેન્ડ મૂકવું જ પડે તમારે, ચાલે જ નહીં, સ્ટેન્ડ મૂક્યા વગર નહીં ચાલશે. અને જે ડોક્ટર રાજ્ય કક્ષાએ છોકરો ફર્સ્ટ આવેલો એ આ રીતે જે પ્રેક્ટિસ કરે છે, અને ઘણી હોસ્પિટલો બહુ નજીકથી જાણું છું મિત્રો કે હોસ્પિટલોમાં સાહેબ સ્ટેન્ડ પણ નથી મૂકવામાં આવતી, તમારી ડીવીડી પણ તમને ડીવીડી પણ બીજાની કોપી કરીને તમને આપી દેવામાં આવે છે. અને એવા 2 મારા નજીકના મિત્રો અમદાવાદ અને સુરતમાં 2 જણા સ્ટેન્ડ મુકાવ્યા હતા. અમેરિકામાં 6 મહિના પછી પાછી તકલીફ થઈ, એ લોકોએ ચેક કરાવ્યું તો સાહેબ સ્ટેન્ડ જ નહીં હતું. સાહેબ આ લોકો આવા કેમ બની ગયા? ત્યારે મને વિચાર આવ્યો. બીજી એક વાત કરું, આર્ટ્સ અને કોમર્સમાં વિદ્યાર્થી ભણે, ટોપ કરે, અને એ વિદ્યાર્થી આઈએએસ ઓફિસર બને. સમજો સાહેબ, સાહેબ કેટલું કરપ્શન. એક કલેક્ટરે, વિરેન્દ્રભાઈ તો ખબર હશે, એક કલેક્ટર લગભગ 200 કરોડ રૂપિયા બદલાવ્યા સાહેબ, આપણા નજીકના જ 200 કરોડ એ કલેક્ટર પાસે આવે ક્યાંથી? એની પાસે કેટલું મોટું કરપ્શન ચાલે મિત્રો. તો આ લોકો વિશે વિચાર કરતો હતો કે આટલા શ્રેષ્ઠ બાળકો, સ્કૂલનું મોટું સર્જન, અને આવું થતા આવું કેમ થઈ જાય છે? એની પાછળનું જે મને કારણ, જે રહસ્ય મળી ગયો ને મિત્રો, એ બહુ ગજબનું છે. એ રહસ્ય વિચાર કરતા કરતા મને મળ્યું ક્યાં ઉણપ છે, ક્યાં ખામી છે, ક્યાં શિક્ષકો, આચાર્યો અથવા અમારી જેવા ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, ભૂલ અમારા લેવલ ઉપર છે મિત્રો. કારણ શિક્ષણ તો સર્વશ્રેષ્ઠ આપવામાં આવે છે, કોઈ શંકા નથી, પણ જે ચૂકી જવાય છે ને આપવાનું, એ સંસ્કાર ચૂકી જવાય છે મિત્રો. અને મેં હમણાં જ ઓફિસમાં બેઠા બેઠા કીધું, કમલેશભાઈ સાથે વાત કરતો હતો કે સાક્ષર હોય પણ જો સંસ્કારહીન હોય એ એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ કરતા પણ ખતરનાક છે. અને જ્યારે નીતિ શતક હું જોતો હતો, 75મો શ્લોક મને બહુ ગમી ગયો, તમને પણ ખબર હશે. નીતિ શતકના 75મા શ્લોકમાં એવું કહ્યું છે, રાજ ઋષિ ભર્તુહરિએ, મારું નામ તમે ક્યાંય નહીં લેશો મહેરબાની કરીને, રાજ ઋષિ ભર્તુહરિ એવું કહે છે કે મનુષ્યના મુખ્ય 4 પ્રકારો છે. તમે હમણે ન વિચારતા, ઘરે જઈને વિચારજો કે કયામાં આવીએ છે. હમણે તમે જરાક બી તસ્તી નહીં લેતા, કારણ કે તમારી જોડે રહેજો. અને પહેલા પ્રકારનો માણસ રાજ ઋષિ ભર્તુહરિ એવું કહે છે કે નિસ્વાર્થ ભાવે જે કામ કરે છે એ સર્વશ્રેષ્ઠ માણસ છે. હું સ્કૂલના આચાર્યને અને તમામ સ્ટાફને વિનંતી કરું કે બાળકને આ કહેજો આપ સૌ કે સવારે ઉઠે અને રાત્રે સૂવે ત્યાં સુધી નિસ્વાર્થ ભાવે એક કામ કરેલું હોવું જોઈએ. એણે ગાયને રોટલી આપેલી હોવી જોઈએ, કૂતરાને રોટલી આપેલી હોવી જોઈએ, પક્ષીઓને ચણ નાખેલું છે, ગાયને ઘાસ નાખેલું હોવું જોઈએ, 5 રૂપિયાનું કોઈ ભિખારી અથવા તો કોઈ વૃદ્ધ માણસને જેને જરૂર છે તેવાને બિસ્કિટનું પેકેટ, ખમણ, વોટ નોટ, તુલસીના ક્યારામાં પાણી, એક નિસ્વાર્થ ભાવે કામ, જેમાં આપણો કોઈ સ્વાર્થ નહીં હોય, એવો વ્યક્તિ રાજ ઋષિ ભર્તુહરિ એમ કહે છે કે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે, સર્વશ્રેષ્ઠ માનવ છે. બીજા પ્રકારનો માણસ રાજ ઋષિ ભર્તુહરિ કહે છે કે જે પોતાના સ્વાર્થને કશું નુકસાન ન થાય તો સામેવાળાને કામ કરી આપે, આ સામાન્ય જનહ, આ સામાન્ય જન છે, સામાન્ય માણસ છે. એને બીજી તકલીફ નહીં પડે, મારું કામ ચાલે છે ને આને કરી આપવા મને કશો વાંધો નથી, એને માટે રાજ ઋષિ ભર્તુહરિ કે સામાન્ય જન, સામાન્ય માણસ છે. પણ ત્રીજા પ્રકારનો માણસ જે રાજ ઋષિ ભર્તુહરિ કહે છે મિત્રો, એ એમ કહે છે કે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે એ રાક્ષસ છે. અને ક્યાંક જ્યારે આવા ડોક્ટરોને જોઉં છું ને સાહેબ, દેખાય આપણી જેવા જ, ઓફિસર્સ બધા દેખાય ડિક્ટો ટુ ડિક્ટો આપણી જેવા દેખાય છે, પરંતુ હોય છે અંદરથી રાક્ષસ હોય છે મિત્રો. આપણી જેવો જ ચહેરો, આપણી જેવું જ નાક, આંખ, કાન, બધું જ દેખાય આપણી જેવા, પણ હોય અંદરથી રાક્ષસ હોય છે મિત્રો. રાજ ઋષિ ભર્તુહરિ કહે છે કે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે છે એ રાક્ષસ છે. અને ચોથો પ્રકાર આપતા રાજ ઋષિ ભર્તુહરિ કહે છે કેટલાક લોકો તો સમાજમાં એવા પ્રવર્તે છે કે પોતાને કાંઈ લેવા દેવા નહીં હોય છતાં નુકસાન કરે છે, બીજાને નડે છે, એ રાક્ષસ કરતા પણ અધમમાં અધમ નીચ માણસો છે. અને શું નામ આપવું મને ખબર નથી, આ રાજ ઋષિ ભર્તુહરિ કહે છે.
મિત્રો, પાંચમો પ્રકાર એક જણાવવા જેવો છે કે કેટલાક લોકો બીજાનું નુકસાન કરવામાં એટલા ઉત્સાહી હોય કે પોતાનું નુકસાન કરીને પણ હજારો માણસોનું નુકસાન કરે છે. અવતરણ ચિહ્નોમાં આતંકવાદી છે. પોતે ખલાસ થઈ જાય છે પણ હજારો માણસને મારીને જાય છે. મિત્રો, ક્યાં તકલીફ પડી? તો સંસ્કારોમાં તકલીફ પડી. હું તમામ વિદ્યાર્થીઓ, આટલી મોટી સંખ્યામાં 1037 વિદ્યાર્થીઓ બેઠા છે, ત્યારે હું તમામને નમ્ર વિનંતી કરું છું કે આવતીકાલથી પહેલું કામ જે મારી ગાયડા કોલેજના તમામ બચ્ચાઓ કરે છે, સાયકોલોજી ડિપાર્ટમેન્ટના તમામ બાળકોએ પપ્પા મમ્મીને પગે લાગવા પહેલો સંસ્કાર છે. લાગો છો? કેટલા લાગે પપ્પા મમ્મીને પગે રોજ, એવરી ડે? હું લાગુ એટલે મારા રોચો છો. ઓકે, જરા જોરદાર તાળી પાડતા આટલા બચ્ચાઓ માટે પણ. આપણે લાગીએ તો ક્યારે લાગીએ પગે? મોટે ભાગે હું ઘણા બધા પ્રવચનોમાં વાત કરું છું ને રિપીટ પણ એટલા માટે થાય છે કે મને પણ ગમે છે. મોટે ભાગે પગે ક્યારે લાગીએ પપ્પા મમ્મીને? એક્ઝામ, ધોરણ 10 ની બોર્ડની, ધોરણ 12 કોલેજમાં ભાઈ કોઈ પગે નહીં લાગે. એક્ઝામ હોય તો સાહેબ પગે લાગે. ઘણા તો એક્ઝામ રિઝલ્ટ આવે તો માર્કશીટ નહીં બતાવશે. કમલેશમાં મારે તો કહેવું પડે કે માર્કશીટ બતાવી કે પપ્પા મમ્મીને. કોલેજમાં છોકરા માર્કશીટ ના બતાવે, અને હમણાં માર્કશીટ બતાવશે એટલે ઓ માય ગોડ, પપ્પા પહેલા મારી માર્કશીટ જો. ભાઈ બેન બે હોય તો એટલે એક તો પરીક્ષા આપવા જાય ત્યારે પગે લાગે. બીજા વર્ષમાં બીજી કોઈ વાર પગે લાગવાનું થાય? હા, જો આ સાહેબ કહે છે એ વાતથી કે જ્યારે બર્થડે હોય, લાગો તમે લોકો? વાવ, સો બ્યુટીફુલ. અચ્છા, પછી બેસતું વર્ષ હોય ત્યારે પગે લાગીએ, નવા કપડા પહેરીને. વાવ, ઓકે. બાકી બહુ મોટે ભાગે પગે લાગવાનું બહુ આપણને પેલી કમરમાં બી તકલીફ પડે ને, બાકી પણ હું તમને નમ્ર વિનંતી કરું છું, વિનંતીના સ્વરૂપમાં જ કહું છું, આદેશ પણ કહી શકું પણ વિનંતીના સ્વરૂપમાં કહું છું, તમે બહુ વલ્લભ બાળકો છો માટે, કે આવતીકાલથી બધાએ પપ્પા મમ્મીને પગે લાગવાનું. આ તમને ઓરિજિનલ સાયકોલોજી, ઓરિજિનલ શિક્ષણ બતાવું છું. આવતીકાલથી તમે પગે લાગશો એટલે પહેલા પપ્પા પૂછશે, આજે શું? મનોવિજ્ઞાન એવું કહે છે, સાયકોલોજી એવું કહે છે કે આપણા વર્તનને કારણે, જે પૂર્વ અનુભવને કારણે વર્તનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર એટલે શિક્ષણ. જે વર્તનમાં ચેન્જ આવ્યું ને એટલે તરત તમને પૂછે આજે શું છે. હું તમારે કહેવાનું કે અમારી સ્કૂલમાં એક સર આવેલા ને, ગાયડા કોલેજ વાળા, બીજું કઈ યાદ નહીં તો કઈ ટેન્શન નહીં લેવું. અરે ગાયડા કોલેજના પ્રિન્સિપલ આવેલા, એ અમને કહી ગયેલા તમારે લાગવાનું. રોજ લાગશો બધા? ચલો એના 2-3 કારણ કહી દઉં તમને. તમને એવું પ્રશ્ન થાય સાહેબ કહી ગયા અમારે કરવું જરૂરી થોડું છું? બિલકુલ જરૂર નથી, બિલકુલ જરૂર નથી. પણ જો 3 વાત હું કહું છું, તમારા હૃદયમાં જો બેસી જાય, કારણ કે હૃદયથી કહેવાયેલી વાત હૃદય સુધી પહોંચે છે. મારા 471મું લેક્ચર છે આજે, મને ખબર છે કે 471 ની અંદર હૃદયથી કહેવાયેલી વાત બચ્ચાઓના હૃદય સુધી પહોંચે છે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે. વિશ્વાસ નથી કહેતો, વિશ્વાસ હતો અવિશ્વાસ હાજર હોય છે. હું શ્રદ્ધા કહું છું, કારણ કે મોઢેથી જો બોલું ને તો કાન સુધી જ પહોંચી શકું, અને ભગવાને 2 આપેલા, એટલે એ તો પાછું નીકળી જાય. કેટલું યાદ રહેશે મને ખબર નથી, પણ અહીંથી કહેવાયેલા તમામ શબ્દો તમારા હૃદયસ્થ થઈ જશે અને સીધા તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જતા રહેશે, તમારે કોઈ પ્રયત્ન કર્યા વગર. રાઈટ? અને બીજી એક મહત્વની વાત કે આજનો દિવસ, તારીખ, વાર નોટ કરી લેજો, તમે ક્યારેય પણ ભૂલી શકશો નહીં. કારણ એટલે હું ઘણીવાર હિન્દીમાં બહુ સરસ શબ્દ, તુમ મુझे ભુલા ન પાઓગે. કેમ? અહીંથી જે બોલી રહ્યો છું ને, આ હું નથી બોલતો, ક્ષમા કરજો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે મને બોલાવે છે તેને બોલું છું. મારી પાસે કોઈ કાગળ નથી, કોઈ ચિઠ્ઠી નથી, હું કશું જ નથી જાણતો. જ્યારે મારું નામ બોલ્યા ત્યારે મેં કીધું પૂર્ણ પુરુષોત્તમને તારે જે બોલાવવું હોય તે બોલાવજે, મને કઈ ખબર નથી. વાંસળી ખાલી હોય તો વાગશે, વાંસળી જો ભરેલી તો ક્યારેય પણ નહીં વાગી શકે. એટલે તમારે જો શ્રેય આપવો હોય તો પૂર્ણ પુરુષોત્તમને આપજો, મને કશું આપવાની જરૂર નથી, કારણ કે હું તો એકદમ એમ્પ્ટી છું, તદ્દન ખાલી છું. અને તમામ બાળકો માટે એકવાર જોરદાર તાળી આટલા બધા બાળકો માટે પાડી દો તમે લોકો, કારણ કે આટલા બધા 100 માંથી 99 માર્ક, આટલા બધા ટકા, આટલા બધા માર્ક્સ તમે લઈને આવ્યા છો. સાહેબ મારા માર્ક્સ આખા શિક્ષણના કરિયરમાં એમએમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો ત્યાં સુધી સાહેબ મારું કોઈ જગ્યાએ બ્રિલિયન્ટ રિઝલ્ટ હોય તેવું નથી. હા સાચી, તાળી પાડી તો પાડી લો, એમાં કઈ વાંધો નહીં, તાળી પાડી લેજો.
તમને જાણીને આશ્ચર્ય થશે, મારી 10માની માર્કશીટ જો બતાવું ને, આગળ મેં વાત કરી હતી, મારી 10માની માર્કશીટ જો ને તમને આમ ચક્કર આવી જાય. હું ઘણી સ્કૂલોમાં જાઉં ને તો પૂછું વિદ્યાર્થીઓને, ઘણી બધી સ્કૂલોમાં ગયો છું કે મારા 10મામાં કેટલા ટકા આવેલા હોય એમ. તો બાળકો કોઈ એમ કોઈ 80 કે કોઈ 85, કોઈ 90 કે કોઈનો જીવ નહીં માને તો 75 કે કોઈનો જીવ હજુ નહીં માને તો 70 કે એટલા બધા થોડા આવલા હોય એમ. એટલે પણ તમે જોશો ને, હમણે પણ બતાવી શકો એમ છું, મોબાઈલમાં છે, મારા 4 વિષયમાં 35 માર્કે માત્ર પાસ થયેલો. તાળી તો પાડે, 35 માર્ક ઓછા છે યાર. બરાબર. 35 કે સર તાળી બી નહીં પાડ્યા હતા. તમે 99 માં ટેવાયેલા ને, એટલે 35 માં અમારી સાથે તાળી પાડો યાર. કેમ તાળી પાડવા કીધું મેં? કે 35 માં કે 4માં રીંગી ગયેલો, પાસ થઈ ગયો. સાહેબ, મારી જીવનનો, બચુ કાકા, મારા જીવનના 2 ખુશીના દિવસો જો કોઈ મને પૂછે તો, પહેલો 10માં 4માં 35 માં કે પાસ થઈ ગયેલો તે, અને ગાયડા કોલેજમાં જે દિવસે રિઝલ્ટ, તે દિવસે ઇન્ટરવ્યુ, તે જ દિવસે સિલેક્ટ થઈ ગયેલો. એક જ દિવસે પ્રોફેસર થઈ ગયેલો. એટલે હું ઘણાને કહેવું કે માર્ક ઓછા હોય તો વાલી લોકોને કહેવું, હાથ જોડીને વિનંતી છે તમામ વાલી, આ છોકરાને પાછળ ના પડતા, તમે એ કરે તેમ કરવા દેજો. મારી જેવા 0 માંથી હીરો થઈ શકે છે. અને 471 લેક્ચર નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા છે, એ પણ બાકી નથી. કોઈ કર્મચારી બાકી નહીં હશે 471 ની અંદર, યુ નો. એટલે આ બચ્ચાઓની પાછળ નહીં પડતા, મારી જેવા બી એવી રીતના જાયજો. બરાબર ને? 4માં 35 વાળો બી લેક્ચર આપવા આવી શકે અહીંયા, અને આ લોકોએ બોલાવ્યો મને, બોલો રાઈટ ઓર રોંગ? હે ને? એટલે 0 માંથી હીરો થવાય છે, કોઈ ટેન્શનનું કારણ નથી. પરંતુ કેટલીક વાતો આજે આપ સાથે શેર કરવી છે. ક્યાં તકલીફ છે? તો કે સંસ્કારમાં તકલીફ છે. માતા પિતાના ચરણ સ્પર્શ, આજે મારા પિતાશ્રીના ચરણ સ્પર્શ આજે બી સ્ટીલ કરું છું, એવરી ડે, કોઈ દિવસ ચૂકતો નથી. એના મુખ્ય 3 કારણો છે. એક કારણ, માતા પિતા તમારા ને મારા જન્મદાતા છે. રાઈટ ઓર રોંગ? તમને ને મને જન્મ આપ્યો છે. તમારી મમ્મીએ તમને, બેન આ બાજુ જરાક, બેન, હા સોરી, હા તમને થોડી તકલીફ પડી વાત કરવામાં, પણ માફ કરજો. તમારા ને મારા મમ્મી પપ્પા એ જન્મદાતા છે, જન્મ આપ્યો છે. જન્મ આપવો એટલે શું, એ આપણને બધાને ખબર છે, પેરેન્ટ્સને વધારે ખબર છે. આપણને 9 મહિના સુધી, તમને તમારી મમ્મી અને મને મારી માએ 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે. એના શ્વાસથી આપણે શ્વાસ લીધો છે, એના લોહીથી આપણે બન્યા છે. અને આપણું વજન 9 મહિના સુધી કન્ટિન્યુઅસ 24/7 એને ઉચક્યું છે. અને પ્રસવની પીડા માને ખબર છે મિત્રો. અને એ જે પ્રસવ કરે છે ને આપણો જન્મ થાય છે, ત્યારે માં જે પીડાગ્રસ્ત હોય છે. કેટલાય કવિ લેખકોએ બધી કવિતાઓ લખી છે, જે તમે જાણો છો, જનનીની જોડ સખી નહીં જડેલી. ઘણા બાળકો કોલેજમાં આવ્યા પછી, મોટા થયા પછી મમ્મીને એમ કે, મમ્મી તને કે સમજ નહીં પડે, આવું તમે બોલતા તો ક્યારે બોલતા નહીં. કારણ કે તમે અને હું જન્મ્યા ને ત્યારે આપણને ખબર જ નહોતી કે શું, મમ્મીને બધી ખબર હતી કે આપણને શું જોઈએ છે. મિત્રો, ઘણા બાળકો એમાં શું એવું નહીં, આ ખાલી 1 લીટરની બોટલ કે 500 ગ્રામ 500 ml ની બોટલ તમે 24 કલાક 9 દિવસ સુધી ઉચકી શકો છો ખરા? નહીં ઉચકી શકો. તો મમ્મીએ તમારો ને મારો ભાર 9 મહિના સુધી વેઠ્યો છે અને જન્મ આપ્યો છે. ત્યારે મમ્મીને અથાણા કે એવું બધું ભાવતું એને, છતાં પણ તમારા ને મારા હેલ્થને કશું નુકસાન ન થઈ જાય એને માટે એને એ ખાવાનું છોડ્યું છે. એની ચાલવાની ઝડપ વધારે હતી તો એને ઘટાડી છે મિત્રો. એટલે માતા પિતા એ જન્મદાતા છે. બીજું, પગે એટલા માટે લાગવું જોઈએ. બીજું, જીવનદાતા છે. જન્મ આપવો એ કપરી ઘટના તો છે જ, પણ જીવન આપવું એની કરતા 1001 ગણી કપરી ઘટના છે મિત્રો. કારણ જીવન આપવું એટલે શું? આપણે બહુ જ નાના હતા તે વખતે ચૂલા કે ગેસ પાસે પહોંચી ગયેલા, જો મમ્મીએ તકેદારી રાખીને નહીં લઈ લીધા હોત તો વાડામાં બેઠા છે. એ તો ગ્રામ્ય વિસ્તારમાં બોલી શકું, સિટી વિસ્તારમાં છોકરાનો વાડો એ બી ખબર નથી સાહેબ, વાડો શું કહેવાય. વાડામાં બેઠા છો, હાથમાં તમારા રોટલી કે પૂરીનો ટુકડો છે, કાગડો આવી જ ગયેલો, જો મમ્મીએ તકેદારી રાખીને નહીં ઉડાડ્યો હોત તો. મિત્રો, દાંત આવતા હતા, આપણને ઝાડા ઉલટી સ્ટાર્ટ થઈ ગયેલા, પપ્પા મમ્મીએ જો તાત્કાલિક દવા નહીં લાવ્યા હોત તો. અને 1001 વખત ને હજારો વખત પપ્પા મમ્મીના ખોડામાં પેશાબ ટટ્ટી કર્યા છે. મને વિશ્વનો એક વ્યક્તિ એવો બતાવો
કે જે આપણે ટટ્ટી પેશાબ હસતા હસતા સાફ કરે? એક વિશ્વનો વ્યક્તિ બતાવો મિત્રો. અને મોટા થઈને બાળકો કહે કે મમ્મી બેસ, તને ખબર નથી પડતી. મિત્રો ધ્યાન રાખજો બોલતા પહેલા, કારણ કે જીવન આપ્યું છે. અને જ્યારે બહુ નાના હતા ને સ્કૂલે પાપા પગલી કરવા માટે પહેલા ધોરણો ભણવા જતા હતા, મમ્મીનો હાથ પકડીને જતા હતા. દ્રશ્ય તમે કલ્પના કરો કે મમ્મીની વોટર બેગ આપણી મમ્મીના ગળામાં, દફતર આપણો મમ્મીના ખભામાં. વાહ ભાઈ વાહ, બધું મમ્મી ઉચકીને જાય, આપણો હાથ પકડે, તમે હાથ છોડાવીને ભાગી ગયા, ટ્રક આવી જ ગઈ હતી, મમ્મીએ તકેદાર રાખીને ખેંચી નહીં લીધા હોત તો. મિત્રો સમય ઓછો છે, મારી પાસે 1001 ઉદાહરણ છે આવા કે જો જીવન શક્ય હતું જ નહીં મિત્રો. અને ત્રીજી મહત્વની વાત, સંસ્કારદાતા છે, જન્મદાતા છે, જીવનદાતા છે, અને ત્રીજું સંસ્કારદાતા, જેણે સંસ્કારોનું સિંચન કરે છે મિત્રો. આંગળીના ટેરવા પણ નહોતા ટેવાયેલા, આપણને ઘંટનાદ કરતા શીખ્યું છે, મંદિરમાં લઈ ગયા છે, ગુરુ ભગવંતના આશીર્વાદ લેવડાવ્યા છે. આપણા આંગળીના ટેરવા પણ નહોતા ટેવાયેલા, તે વખતે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાનો સિક્કો કે નોટ દાન પેટીમાં નાખતા શીખ્યું છે. એવી કોઈ જગ્યાએ નથી જવા દીધા કે તમને ખરાબ સંસ્કારોની અસર થઈ જાય. એવા કોઈ ખરાબ પુસ્તકો નથી વાંચવા દીધા, ખરાબ કોઈ સાઇટ્સ નથી જોવા દીધી કે તમે બગડી શકો. એવું એક પણ કામ પેરેન્ટ્સ દ્વારા નથી કરવામાં આવ્યું. મિત્રો માતા પિતા જન્મદાતા છે, જીવનદાતા છે, સંસ્કારદાતા છે, માટે રોજ પગે લાગવું જોઈએ. લાગશો બધા? લાગશો બધા? તમને અભિનંદન ને શુભેચ્છા, કારણ કે એ જે પિતાશ્રીની જે હાથ પડે કે મમ્મીનો જે હાથ પડે છે ને, એ જે આશીર્વાદ આપે છે ને, એની જે તાકાત છે ને મિત્રો, ભગવાન પણ મિટાવી શકતો નથી. આ પૂર્ણ શક્યતા છે. તો આ પહેલી વાત, માતા પિતા જન્મદાતા છે, જીવનદાતા, સંસ્કારદાતા છે મિત્રો. એટલે રોજ પગે લાગજો. ખાલી બર્થડે ને દિવસે નહીં. બર્થડે ઉજવવાની કોઈ ના નથી, પણ બર્થડે ઉજવવાની રીત પણ બદલવા જેવી છે. તમારા ગ્રામ્ય વિસ્તારમાં સાહેબ કેવી રીતે કરતા હોય મને આઈડિયા નથી, પણ અમારા શહેરી વિસ્તારમાં તો બાળકો કે તમારે ત્યાં કેવી રીતે બર્થડે ઉજવે? મીણબત્તી પેલા કેક લાવે, ફુગ્ગા બુગ્ગા બનાવે, હા બાંધે બધા, ઓકે. પછી કેક લાવે, કેક મૂકવામાં આવે, પછી મીણબત્તી મૂકવામાં આવે, પછી મીણબત્તીને શું કરે? હા જોરા બોલે ને, સળગાવે. હા પછી સળગાવે પછી, વેરી ગુડ, આટલું મને આ જ બહુ ગમે. હા સળગાવે પછી હે શું કરે? ફૂંક મારે, પછી તાળી મારે બધા, હેપી બર્થડે, હેપી બર્થડે. વાહ ભાઈ વાહ. ભારતીય સંસ્કૃતિ આપણને એમ કે છે, તમસોમાં જ્યોતિર્ગમય, હે પ્રભુ મારા બાળકને ઊંડા અંધારેથી પ્રકાશ તરફ લઈ જા. અને મૂર્ખના સરદારો આપણે શું કરી રહ્યા છીએ? પ્રકાશ જ્યોત કરીને અંધકાર તરફ લઈ જઈ રહ્યા છે. આજ પછી મીણબત્તી આપશે જ, હવે લાઇટર બી મેં કહેલું છે એટલે આપે. સાહેબ દિવાસળી કોઈના ઘરે છે નહીં, રાઈટ? તો ઇન્વર્ટર નહીં હોય તો લાઈટ જાય ત્યારે કામ લાગશે. મીણબત્તી રાખી મૂકજો, અંદર ખોસવાની કોઈ જરૂર નથી અને સળગાવવાની કશી જરૂર નથી. ભગવાનના મંદિરમાં જઈને 10 દીવા જ્યોત કરો. જો 11મી બર્થડે હોય તો 11 દીવા જ્યોત કરો અને પગે લાગતા શીખવો. આ તમામ પેરેન્ટ્સને પણ કહું છું, બચ્ચાઓને પણ કહું છું. અચ્છા, પછી શું કરે? કેકને કાપવામાં આવે, હે ને? પછી એ ટુકડો લઈ અને એ જ એક જ ટુકડો પપ્પા, મમ્મી, ભાઈ, બેન, તમારી જેવા મારી જેવા ગયેલા હોય એ લોકોને એક જ ટુકડો એક જ ટુકડો બધાના મોઢામાં મૂકવામાં આવે. અને કોઈ ડોક્ટર મિત્ર બેઠું હોય તો ખબર હશે કે મોઢામાં આપણા મેક્સિમમ બેક્ટેરિયા હોય છે. એટલે એકને જે રોગ થયેલો ને બીજાને રોગ થવાની સંભાવના બાયોલોજી વાળા જાણતા, મને બહુ ખબર નહીં, રાઈટ? તો એ રોગ થવાની સંભાવના વધારે છે. એટલે બધાની એઠી છી ગંદી કેક ખાઈ બધા, અને પાછા કેક બહુ મસ્ત મસ્ત જ લાગે ને. અને પાછા મહત્વને પેલું જયારે ફૂંક મારે ને ત્યારે થૂક ઉડે, છી ગંદી એઠી, ને બધા એટલા વખાણ કરે કે બહુ મસ્ત કેક છે. એટલે અમારે ત્યાં કોલેજના છોકરા એવું કીધું, સર હવે અહીં થોડું, હવે તો આગળ ચાલ્યું. એમ મેં શું આગળ ચાલ્યું સાહેબ? કેક બચ્ચું કાકા કેક મોઢા પર ચોપડે. કમલેશભાઈ, અરે મોઢા પર હું કામ ચોપડતા હોય? પછી એમ ચાટતા હોય લોકો. આપણે ક્યાં જઈ રહ્યા છે આપણને કઈ સંબંધ જ નથી. તદ્દન બેભાન થઈને કામ કરીએ છીએ આપણે. એટલે તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને કહું છું, કેક લાવવાની છૂટ છે, ખાવાની છૂટ છે, પરંતુ ચોપડવાની છૂટ નથી, રાઈટ? એટલે
બર્થડે ઉજવતો કોઈ વાંધો નથી, એટલે સંસ્કારની વાત કરતો હતો મિત્રો. તો પ્રશ્ન એ થાય કે સંસ્કાર આવે ક્યાંથી? હું બહુ ટૂંકમાં કહી દઉં. સંસ્કાર પહેલા તો પૂર્વજન્મના સંસ્કાર આવશે. તમને ખબર છે હવે મીડિયા ટીવી પર પણ આવે છે કે નાના બાળકે અંગ્રેજી જ બોલે. રાજસ્થાનમાં એક બાળક અંગ્રેજીમાં બહુ સટાસટ વાત કરે. એને પોતાને 2, 3, 4 વર્ષમાં ખબર પડી કે મારું ગામ તો આ છે, મારું ઘર આ છે, મારા મા બાપ આ છે. એક છોકરીને ખબર પડી કે એ તો નાની છોકરી કે મારા પતિ આ છે એમ કે, અને એના ગામમાં લઈ ગયા તો ખરેખર 70 વર્ષના પતિ હતા એને. હા, 2, 3 વર્ષની છોકરી. એટલે સાહેબ પૂર્વજન્મ થાય છે ને યાદ આવી જાય છે. આપણને યાદ નથી એટલું સારું છે. માણસ દુખી થઈ જાય જો યાદ આવી ગયું. એટલે ભગવાન અમુક સ્વિચ ઓફ રાખેલી આપણી, એટલે યાદ નહીં આવે આપણને. એટલે કેટલાક પૂર્વજન્મના સંસ્કાર છે. બીજું માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંસ્કાર છે, વારસામાં મળેલા સંસ્કાર છે, તમને મને બધાને. અને ત્રીજું વાતાવરણમાંથી સંસ્કાર મળે છે. જે ગ્રામ્ય વાતાવરણમાં તમે રહો છો ને, અલગ અલગ પ્રકારના સંસ્કારો બહુ મળે. બાળકો જેવું બોલતા હોય ને તેવું તમે બોલતા થઈ જાય. અને એક બાળક પેલું ગાળ બોલતું, બાળક ગાળ બોલતા હશે, અપશબ્દ બોલતા હશે, એટલે બાળક ઘરે માર પડ્યો કે આવું નહીં બોલે, ત્યારે ખબર પડે કે ગાળ કહેવાય. જોકે તમે તો બોલતા જ નહીં હશો. ચલો એટલે પાણી પી લઉં. મિત્રો, મોરારબાપુની કથા થઈ હમણાં. પ્રેમચંદભાઈ કાલે જ મારથી આવેલા. બાપુની કથા થઈ. આ વખતે એન્કરિંગનું મને બાપુએ કહેલું અને પ્રેમચંદભાઈ, એટલે મેં એન્કરિંગ કર્યું. પણ એની આગળ દાંડીમાં કથા હતી સાહેબ. દાંડીમાં જયારે કથા હતી ને, બાપુને એક માણસ બહુ ગમે તેમ એલફેલ ગાળ બોલતા, સત્ય ઘટના છે સાહેબ, એલફેલ ગાળો બોલતો હતો. તો પેલા બાપુના કેટલાક જે મિત્રો હતા, નજીકના સંબંધીઓ હતા, તે લોકો પકડીને લઈ ગયા પેલા માણસને કે તું બાપુને ગમે તેમ કેમ ગાળ બોલે છે. મારામારી નહીં કર્યું, પકડીને લઈ ગયા. એટલે બાપુ સમક્ષ પેશ કર્યો કે બાપુ આ તમને ગમે તેમ એલફેલ ગાળો બોલે છે. એટલે બાપુ એમ કે એને છોડી દો, એ ગાળ નથી બોલતો, એનો પરિચય આપે છે. શું કીધું? એ ગાળ નથી બોલતો, એનો પરિચય આપે છે. આજ પછી તમે પણ જયારે મોઢામાંથી શબ્દ બોલો ને, એક પણ શબ્દ અપશબ્દ નીકળવો જોઈએ નહીં. કારણ કે તમે કોના સંતાન છો, કઈ સંસ્કૃતિમાંથી આવો છો, કયા સમાજમાંથી આવો છો, એ બધાનું પ્રતિનિધિત્વ કરો છો. એટલે તમામને નમ્ર વિનંતી કરું છું કે આજ પછી તમારા મોઢામાંથી એક પણ અપશબ્દ ક્યારે પણ નીકળવો જોઈએ નહીં. કારણ કે તમે માત્ર તમારું પ્રતિનિધિત્વ નથી કરતા, તમે તમારા કુટુંબનું અને માતા પિતાનું પ્રતિનિધિત્વ કરો છો, સમાજનું પ્રતિનિધિત્વ કરો છો. એટલે બોલતી વખત પહેલા 100 વખત વિચાર કરવો. એ તો આપણો સ્વભાવ એવો થઈ ગયો છે કે એકદમ ફટાફટ બોલી જઈએ, શાંતિથી પસ્તાયા કરીએ. ક્યારું નહીં બોલતે તો ચાલતે, પણ એક વખત મોઢામાંથી નીકળી ગયેલા શબ્દ અને ધનુષ્યની પણછમાંથી નીકળી ગયેલું તીર ક્યારેય પાછું પડતું નથી. અને શબ્દ જે માણસને ઘાયલ કરે ને, ઘણાને એટેક આવી જાય. શબ્દથી માણસ મરી જાય, ખબર તમને? તલવારથી, ચપ્પુથી, ગોળીથી મરે તો કદાચ ખબર નહીં પડે કે આ ઘા ચપ્પુનો છે કે તલવારનો છે કે ગોળીનો છે, પણ શબ્દથી માણસ મરી જાય. હમણાં થોડા વખત પહેલાની વાત કરું. થોડા વખત પહેલા અમારી પાસે ઘણા બધા કિસ્સા CWCમાં છું એટલે આવે છે કે છોકરા છોકરીએ લગ્ન કર્યા પછી પોલીસ સ્ટેશનમાં પકડી લાવ્યા પોલીસ, અને છોકરી બંને પુખ્ત હતા. છોકરી એના મા બાપ લેવા આવે કે ભાઈ તું ચાલ અમારી જોડે. તો પેલા પોલીસ વાળાએ ઓળખાણ પરેડ કરાવી કે છોકરીને કીધું આ કોણ છે? તે કીધું હું નથી ઓળખતી, એના બાપને નથી ઓળખતી એમ કે. મિત્રો, બાપને ત્યાં જ એટેક આવીને ત્યાં જ પોલીસ સ્ટેશન મરી ગયો. શબ્દથી મરી જાય છે માણસ. પેરેન્ટ્સ આગળ ક્યારે જુઠ્ઠું નહીં બોલતા, રાઈટ? કારણ કે પેરેન્ટ્સ એ તમારું સર્વોપરી છે, સર્વોપરી છે. કદાચ એ લોકોની કહેવાની રીત આમ તેમ હશે, પણ એ લોકોની નિયત ખરાબ નથી. સુધારણ રીત કદાચ આમ તેમ તમને ખીજવાઈ જતા હોય, બની શકે છે, પણ અંદરથી ખરાબ નથી. માતા પિતા ખોટા હોઈ શકે છે, ખરાબ નહીં હોઈ શકે ક્યારેય પણ. અને બીજી મહત્વની વાત કે જે સામાજિક વાતાવરણ સંસ્કાર મળે. ચોથું, શિક્ષકો. અમારી જેવા જો કોઈ ભટકાઈ જાય, તમને સંસ્કાર તો પાક્કા આપીને છોડાય, તમને કાચા તો નહીં રાખીએ અમે. અને કોલેજમાં મારા બાળકોને પૂછજો, સાહિન આવશે પૂછજો, હું સાહિનને કહીશ કે તમે સ્કૂલમાં મળવા આવે તમને, 11-12ના સાયકોલોજી વાળા છોકરાઓને. એટલે શિક્ષકો દ્વારા આપતા સંસ્કારોને. છેલ્લું છે આત્માના 7 સંસ્કાર છે મિત્રો, એની ક્યારેક વાત કરીશું, પરંતુ મારે એક અગત્યની વાત કરીને પછી પૂરી કરીશ. મિત્રો, સીતા જ્યારે બહુ નાની હતી ને, ત્યારે ધનુષ્યથી રમતી, બધાને ખબર છે, આપણને રામાયણમાં સાંભળ્યું છે આપણે, રાઈટ? સીતા જ્યારે ધનુષ્ય રમતી અને એનો જ્યારે સંયમવાર થયો, ત્યારે ધનુષ્ય
ઉચકવાનું હતું, તોડવાનું હતું, બધાને ખબર છે. આ દ્રશ્ય આપણને ખબર છે. હવે સીતા જ્યારે નાની હતી, ધનુષ્યથી રમતી સીતા, સ્વયંવરમાં ધનુષ્ય ઉચકવાનું હતું ને તોડવાનું હતું, રાઈટ? બધાને ખબર છે. આ પણ આ સ્વયંવરની અંદર રાજા રામની સાથે રાવણ પણ આવેલો, જો તમને ખબર હોય તો. રાવણ આવેલો એ ધનુષ્ય ઉચકવા પહેલા, કારણ કે એ તો શિવનો પરમ ભક્ત હતો, ધનુષ્ય ઉચકવા આંગળીથી ટ્રાય કરી. એમ તો આંગળીથી એમ ઉચકી જ લેવું ને એમ જ હતું એને તો મનમાં, કે અહંકાર બહુ હતો. મિત્રો, જીવનમાં ક્યારે અહંકાર નહીં કરતા, અને જેમ ઉપર જાવ ને તેમ હલકા થજો, ભારી નહીં થતા. કારણ કે ફ્લાઇટમાં અમુક કિલો જ વજન લઈ જવા દે, એ તો આખું નવસારી લઈ જઈએ આપણે. હે ને? એટલે ઉપર ઉડવાની છૂટ છે, પણ પગ જમીન પર હોવો જોઈએ. એનો ઉડો ગમે એટલા, પણ પગ તો તમારો જમીન પર અડેલો જ હોવો જોઈએ. એટલે બીજી એક વચ્ચે વાત યાદ આવે, કહી દઉં કે અતીત અને ઓકાત ક્યારે નહીં ભૂલશો. મેં કેમ 4માં 35 કોઈ કહે આવું? કોઈ નહીં કહે. પણ હું પ્રમાણિકપણે કબૂલ કરું છું કે મારે એટલા ટકા ક્યારે પણ આયા નથી. આ વાસ્તવિકતા છે. એટલે એક તો અતીત અને બીજું અકાત. આજે બી તમને આ લેવલ પર જઈને જ કહું છું. વિરેન્દ્રભાઈ કહ્યું કે તમને બહુ મોટા મોટા શબ્દ, મને મોટા મોટા શબ્દ બોલતા નહીં આવડે. હું તો તમારી જેવા, તમારી સાથે જ વાત કરું. હું આજે બી કોલેજમાં ભણો તો બાળક જેવા થઈને જ વાત, તો જ એ સમજશે ને. તમે લેવલ, મને આની કરતા સારા સારા ને બહુ શબ્દો મોટા પણ વાપરી શકો છું, પણ કઈ જરૂર નથી. બાળકો સુધી ટચઅપ સુધી જો પહોંચવું હોય, ટચ જો કરવો હોય, તો બાળકોના હૃદય સુધી પહોંચી શકો છો સારા શબ્દો દ્વારા. એટલે અતીત અને ઓકાત ક્યારે નહીં ભૂલતા. હવે થયું એવું કે રાવણનો અહંકાર ચકનાચૂર થઈ ગયો. હવે સમજજો કે જે, ધ્યાનથી સાંભળજો, જે સીતા શિવ ધનુષ્યથી રમતી, શિવ ધનુષ્ય રાવણ ઉપાડી નહીં શક્યો, તો સીતાને રાવણ ઉપાડી કેવી રીતે ગયો? આ કેવી રીતે થયું હશે? સમજાય છે લોજિક? કે જે શિવ ધનુષ્ય, દાખલા તરીકે આ બોટલ તમે નહીં ઉપાડી શકતા, તો મને કેવી રીતે ઉપાડી લો? બોટલની સાથે નહીં જ ઉપાડી શકો, બટ નેચરલ છે, રાઈટ? તો શિવ ધનુષ્યથી રમતી સીતાને, એ ધનુષ્ય નહીં ઉપાડી શકે, સીતાને કેવી રીતે ઉપાડી ગયો? શું કારણ હતું એનું? શું કારણ હતું? વનવાસ દરમિયાન લક્ષ્મણ રેખા, તમને ખબર છે, મારીચ બધા જ જાતના અવાજો કાઢી શકતો હતો, કારણ કે એનો દૂત હતો રાવણનો. અને મારીચે જે અવાજ કાઢ્યો, ને એ પહેલું જ એને કામ કર્યું કે સુવર્ણ મૃગ જોઈએ છે. મારીચ સુવર્ણ મૃગ બનીને આવેલો, રાઈટ? અને પછી એને અવાજ કાઢ્યો, રામને અંદર ને અંદર ઊંટે ઊંટે જંગલ સુધી લઈ ગયો, અવાજ કાઢ્યો. લક્ષ્મણ જાણતો હતો કે ભૈયા રામનો અવાજ નથી, પણ સીતા માની નહીં કે જાઓ તો ભાઈને બચાવો. લક્ષ્મણ રેખા. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, તમામ દીકરીઓને વિનંતી કરું છું, આટલી મોટી સંખ્યામાં બેઠી છે ત્યારે, કે રાવણ સ્વરૂપે આવેલો ના. કયું સ્વરૂપ ધારણ કરેલું? હા, સાધુનું સ્વરૂપ ધારણ કરેલું. તમે જયારે આવશો ને કોલેજમાં ને આગળ અભ્યાસ કરવા જશો ને, એટલે તમને ઘણા બધા લોકો આપણી જેવા જ દેખાશે, પણ અંદરથી રાવણ હશે કે રાક્ષસ હશે આપણને ખબર નહીં પડશે. ધ્યાન રાખજો, ખૂબ ધ્યાન રાખવું પડશે. અને હંમેશા ક્રીઝમાં રહેવું પડશે મિત્રો. ક્રીઝ છોડી, સીતા પાસે આટલી શક્તિ હતી, ક્રીઝ છોડી બધી શક્તિ સમાપ્ત, માટે રાવણ ઉચકી ગયો. તમામ દીકરીઓને વિનંતી કરું છું કે ક્રીઝમાં રહેજો. તમે જાણો છો ક્રીઝની વેલ્યુ શું છે, કે વિરાટ કોહલી સાહેબ બીજો રન નહીં લેવાતો હોય, પહેલો રન જોરમાં દોડીને લઈ લે, તો બીજા રન લેવા માટે બહુ જ દોડશે. અને શું કરશે? આખા ગ્રાઉન્ડમાં આટા મારશે બીજો રન લેવા સારું નહીં. શું કરશે? એ બેટ આખો પગ છોલાઈ જશે, છતાં બી બેટ ક્યાં મૂકશે? ક્રીઝમાં મૂકશે. દીકરો, જીવનરૂપી ક્રીઝ એટલે શું? મર્યાદા છે. પપ્પા મમ્મી કહે તે ચોક્કસ માનજો. તમને એમ કે છે કે આજે નવરાત્રીમાં તારે ગરબા રમવા નથી જવાનું, તો નથી જ જવાનું, એ તમારી લક્ષ્મણ રેખા છે મિત્રો. એટલે આ જો મૂળભૂત સંસ્કાર હશે ને, તમે ક્યારેય હાલી નહીં શકો. અને શિક્ષણ અને કેળવણી હશે તો તમને ક્યારેય તકલીફ નહીં પડશે. તો મિત્રો, છેલ્લી બે વાત. એક વાત તો એ કે એક જ વખત વાંચો ને યાદ રહી જાય એવી પૂર્ણ શક્યતા છે, પણ એને માટે પહેલું સાયકોલોજીનો જે વર્ડ્સ આવે, શબ્દ આવે છે, એ વાય ક્લિયર હોવો જોઈએ. જે સરે કહ્યું તે, કે હું વાંચું તો શા માટે વાંચું છું, બરાબર છે? અને બીજું, વાય ક્લિયર હશે ને તો તમારી અભિરુચિ આવશે. ઇન્ટરેસ્ટ છે બધાને ભણવામાં? કેટલા જુઠ્ઠા સાહેબ તો સ્કૂલના વિદ્યાર્થીઓ. ભણવામાં તમને ઇન્ટરેસ્ટ છે? તમે ઇન્ટરેસ્ટથી આવો છો અહીંયા આગળ? ઓ માય ગોડ, વાવ. ભાઈ પત્રકાર મિત્રો જતાઈ રહ્યા, છાપજો ભાઈ, આ તમે આ પ્રેસ નોટ લખીને આપજો ભાઈ.
અચ્છા, તો મને એમ બતાવો, સાચું કહેજો. હવે આટલું સાચું બોલો તો એક સાચું બીજું બોલી દેજો. આ તમામ શિક્ષકોને જ પૂછું છું કે બેન હર્ષસી અને તમામ શિક્ષક મિત્રો, તમારી પાસે આટલા બધા વિદ્યાર્થીઓ 1037 માંથી કેટલા વિદ્યાર્થીઓ તમારી પાસે આવ્યા કે સર કે મેડમ, સર ધન્ય થઈ ગયા, અમારા પૂર્વજન્મના કેટલા બધા સારા કામ કર્યા હશે કે અમને વિજ્ઞાન, ગણિત, સમાજ વિદ્યા, ભૂગોળ, ઇતિહાસ, સાયકોલોજી, એકાઉન્ટન્સી, બીએ, બેન્કિંગ, આટલા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, આટલા શ્રેષ્ઠ વિષયો ભણવાની તક મળી. કેટલા ગયેલા સર પાસે? તો તમે હમણાં તો કહેતા છે કે ભણવા, આ તો ઘરેથી ધક્કો મારે. મિત્રો, જે દિવસે ઇન્ટરેસ્ટ આવશે ને એ દિવસ તમને ઊંઘ નહીં આવશે. કમલેશભાઈ બહુ સરસ કીધું કે મોટિવેટર સ્પીકર બધા મોટિવેશન, બહુ બધા મોટિવેશન કરે, પણ મોટિવેશન થાય હું, પણ મોટિવેશન જાય ક્યાં સુધી? હે ને? એટલે એક તો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. બીજું એક તમને કહી દઉં કે દીકરીઓ છે ડાન્સ, એક વાર જોરદાર તાળીયા ડાન્સ વાળા માટે પાડ લો. બહુ સરસ સ્વાગત નૃત્ય કર્યું. બીજી તાળીયા પ્રાર્થના માટે કહો. છોકરો પ્રાર્થના ઢોલકા મસ્ત વગાડતો હતો, એના માટે તાળી પાડો જોરદાર. હાર્મોનિયમ વાળો છોકરો કેટલો સરસ હાર્મોનિયમ વગાડતો હતો. 3 છોકરા કેટલા સરસ બંજરીને પેલે વગાડતા હતા. એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું તમારું, ખંજરી. હા, કેટલું સરસ વગાડતા હતા. એકવાર ફરી તાળી પાડો છોકરા. હવે તમે જુઓ છો, તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે આ ડાન્સ વાળી દીકરીઓ છે, આજે ડાન્સ કર્યો, કાલે ભૂલી જાય તમે? 5 વર્ષ પછી ડાન્સ કર્યો, કરશો તમે? કરશો. અચ્છા, આ જે હાર્મોનિયમ વગાડ્યું, દીકરાને પૂછ્યું કે હાર્મોનિયમ આજે વગાડ્યું, 1 વર્ષ નહીં વગાડવાનું, પાછું વગાડો કે વગાડી શકશે? વગાડી શકશે? વગાડી શકશે. ઢોલકા વાળાને કીધું 1 વર્ષ નહીં વગાડવાનું, પાછું વગાડો, વગાડી શકશે? વગાડી શકશે. અચ્છા, સાયકલ તમે ચલાવો છો, એનો સાયકલ ચલો છો, 2 વર્ષ સાયકલ ચલાવવાનું તમને નહીં મળી, 3જે વર્ષે સાયકલ ચલાવી ગયો, નહીં ચલાવતા આવડશે? ચલી શકો? જે લોકો સ્વિમિંગ કરે છે, આ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું, સ્વિમિંગ કરે છે, તો સ્વિમિંગ કરો છો તો 1 વર્ષ સ્વિમિંગ નહીં કરો તો પછી આગલા વર્ષે કરો તો સ્વિમિંગ થઈ જશે? થઈ જશે. હવે તમે જુઓ, અહીં સાયકોલોજી જુઓ દીકરાઓ. દાખલા તરીકે બધા જેટલા આવ્યા સાહેબ, હર્ષસી જેટલા આવ્યા તો બધા સ્ટેજને પગે લાગીને આવ્યા. સ્ટેજને શું ખબર પડે કે મને પગે લાગતા છે? આ સજીવ છે કે નિર્જીવ છે? તો નિર્જીવ પગે લાગ, સજીવને પગે લાગો ને, આટલી મોટી સંખ્યા બેઠા છે. મિત્રો, આની પણ મેમરી છે. તમારી જાણ માટે હું સાયકોલોજીની વાત કરું છું, રાઈટ? એક બ્રેઇન મેમરી છે ને બીજી મસલ્સ મેમરી છે. આની પણ નિર્જીવ વસ્તુની પણ મેમરી છે. બેન્ચીસમાં બેસો આવતીકાલથી, ત્યારે થેન્ક યુ કહેજો બેન્ચીસને. યસ, ઓલ્ટિટ્યુડ ટર્ન ઇન્ટુ ગ્રેટિટ્યુડ. હું આ કેમેરો જે રેકોર્ડિંગ કરે છે, આવતીકાલે યુટ્યુબ પર, આજે જ યુટ્યુબ પર મુકાઈ જશે તમારો વિડીયો આજનો, આજે અપલોડ કરી દઈશું. એને પણ હું થેન્ક યુ કહું છું, માઇકને પણ થેન્ક યુ કહું છું, મોબાઈલને પણ થેન્ક યુ કહું છું, મેં પહેરેલા કપડાને તમામને થેન્ક યુ કહું છું. થેન્ક્સ ગિવિંગ. રોનાલ્ડ બંડાનું પુસ્તક વાંચજો, રોનાલ્ડ બંડનું પાવર, ધ પાવર. જબરજસ્ત વસ્તુ થેન્કની કહે છે કે એવરી જગ્યાએ, બધી જગ્યાએ થેન્ક્સ કહો તમે, રાઈટ? એટલે આ તમે જુઓ કે આ ભૂલાતું નથી, પણ આજે વાંચીએ, 2 દિવસ પછી અહીં બસ આ આપણે પકડવાનું છે આજે આપણે, કે આવું કેમ થાય? અચ્છા, શિક્ષકો ભૂલી જાય છે? ના, શિક્ષકો તો રોજ બોલે છે, કારણ કે શિક્ષક જે બોલે છે, ચોકથી લખે છે, મસલ્સ મેમરી યુઝ થાય છે. હું બોલું છું કોઈ જોયા વગર બોલું છું. આ 1 કલાક નહીં, 5 કલાકે બોલી શકું, કોન્સ્ટન્ટ, જોયા વગર. કેમ? તો કે મારી મસલ્સ મેમરી યુઝ થાય છે. લગભગ 2000 થી 3000 ઉદાહરણો યાદ હશે એવા બધા અલગ અલગ પ્રકારના, કે આરામથી બોલી શકું, કોઈ ટેન્શન નથી. અને બાળકોને કંટાળો પણ નહીં આવે. એટલે આપણે જ્યારે વાંચીએ છીએ ને, ત્યારે ખાલી વાંચી જઈએ છીએ, આપણી એકાગ્રતા નથી હોતી મિત્રો. એટલે આજ પછી, આ ક્ષણ પછી જ્યારે તમે વાંચવા બેસો છો, ત્યારે પૂરેપૂરી એકાગ્રતા રાખવી. એકાગ્રતા એટલે પાછું સમજાવવાની જરૂર નથી. આ બધા શબ્દો છે ને બહુ સ્પીડમાં બોલી રહ્યો છું, પણ 1 કલાક લાગે સમજાવતા. એવું છે કે એક તો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ આપણને. હું ઘણીવાર મજાકમાં કહી દઉં, તમને હસવું પણ બહુ આવશે, કે આપણે જ્યારે વાંચીએ ને ત્યારે થાય શું? દાખલા તરીકે નાચવા તમે જાઓ, ગરબામાં જાઓ છો બધા, દોડિયું પોણિયું કરતા આવડે બધાને? ઓકે, તો તમે આજ સુધી જોયો છે કોઈ માણસ 12 વાગે સૂઈ ગયો હોય અને તમારા પગ વાગી ગયો, એ ઉઠ્યો અહીં કા હોઈ ગયો? ઘેર જઈને હું આવું થયું તમારામાં? નથી થયું દીકરાઓ. કેમ? કે એ તો 2 વાગે તો બી ઢોલના ઢોલ થી, અને છેલ્લે સાહેબ એ પેલો ઢમ દઈને વગાડે ને, તો છેલ્લે એમ કે હજુ તો નાગીન નાસ્તો કરવાનો બાકી. રાઈટ ઓર રોંગ? રાઈટ છે ને? હવે તમે જુઓ આ વસ્તુને,
કે નાચે છે તેને પસીનો રેપ જેપ થઈ જાય, માં જગદંબા એના પગમાં એટલી તાકાત આપે છે, 9 દિવસ સુધી નાચે, થાકે નહીં. બોલો. અને એ જ બાળક જ્યારે ધોરણ 10 માં 12 ની 28 તારીખે બોર્ડની પરીક્ષા છે, વાંચે છે સોફા પર બેસી, એમાં તમારો કોઈ જગ્યાએ કોઈ જ વાંકું નથી કાઢતું. સોફાની ડિઝાઇન એ તમે જરાક આડા પડીને વાંચો. એમ રાત્રે 9 વાગે વાંચવા બેઠા, 9:30 થયા, એમ અડધો 1 કલાક વાંચ્યું, તમને એમ જરાક એમ પાછળ, હા એમ, એમાં તમારો વાંક જ નથી. એ સોફાની ડિઝાઇન જરાક તમે આડા પડો, પછી તમને એમ ચાલ પગ નીચે છે તો જરાક હા ઉપર લઈ લે એમ, એટલે તમે પગ ઉપર લીધા, એટલે પછી અડધો પોણો કલાક પાછો થાય ને એટલે જરાક તમને એમ જરાક એમ એટલે તમે ખસી જ જાઓ. કારણ કે સોફા જ પેલા ફરકણા હોય એમ, જરાક તમે ખસે, અને ત્યાં તમારો હજી વાંક નથી, ત્યાં ન્યૂટન આવે, લો ઓફ ગ્રેવિટી. એટલે તમારા હાથમાં પુસ્તક હોય ને એ સાહેબ આમ 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 પાછવામાં આવી જાય, પાછું આમ પાછવામાં આવે. હવે એ જ બાળક જયારે નાચતું હતું ત્યારે તો હારું ઊંઘ બી નહીં આવતી નહીં, ન્યૂટન હાજર થઈ ગયો. શું બતાવે છે કે આપણને વાંચવામાં ઇન્ટરેસ્ટ નથી, નાચવામાં ઇન્ટરેસ્ટ પક્કો છે. હવે આવતીકાલે નહીં તો 5 વર્ષ પછી બી ગરબા તો આવશે જ, રાઈટ, પણ આ તક પાછી નથી આવવાની. એટલે પહેલું ઇન્ટરેસ્ટ, બીજું એકાગ્રતા, ત્રીજું નિયમિતતા હોવું જોઈએ, અને ચોથું પ્રેક્ટિસ, સતત અભ્યાસ. જે આ વાત કરી ને કે સાયકલની પ્રેક્ટિસ કરવા ગયેલો, સાયકલ શીખવા નહીં ગયેલો, ભણવા નહીં ગયેલો, સાયકલ નો. એટલે તમે જ્યારે વાંચો છો ત્યારે વાંચો છો તો જ તમે જીવનમાં સફળ થઈ શકો છો. તો આજના કાર્યક્રમની અંદર 45 મિનિટ્સ થઈ ગઈ છે. મિત્રો, અમને પૂરેપૂરો સમય આપ્યો, કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે. છતાં પણ જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા છે, સેકન્ડ આવ્યા છે, થર્ડ આવ્યા છે, તેમને અભિનંદન પાઠવું છું. અને જેને નહીં આવે તેને પણ ચિંતા કરવાની છે. સતત મહેનત કરશો તો મારી જેમ 0માંથી હીરો અચૂક થઈ શકશો, એમાં કોઈ બે મત નથી. અને જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ખરેખર શુભેચ્છા આપું છું કે તમે દિગેન્દ્રનગર JM પટેલ વિદ્યાલયનું નામ રોશન કરો, તમારા મા બાપનું નામ રોશન કરો, તમારા સમાજનું અને દેશનું, ગુજરાતનું અને દેશનું નામ રોશન કરો, તેવી શુભેચ્છા સાથે હું તમામ આખા સંચાલક મંડળનો, આચાર્ય શ્રી હર્ષદસિંહજીનો અને તમામ શિક્ષક મિત્રોનો અને તમામ વાલી મિત્રોનો અને આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. 2012માં આવેલો, 25માં આવ્યો, બીજા 12 ગણી મૂકજો, રાઈટ. તો મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું એ કમિટમેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.